ગુજરાતમાં સાયબર ફ્રોડનું મોટું કૌભાંડ પકડી પાડવામાં આવ્યું. 804 કરોડ રૂપિયાનો ફ્રોડ થયો છે. આજે વધુ 6 આરોપી સુરતથી પકડાયા છે. આરોપીઓમાં 3 ભંગારનો વાડો ચલાવે છે અને અન્ય આરોપીઓએ 200 જેટલી ટ્રક ખરીદી છે અને 20 કરોડનું ટ્રાન્ઝેક્શન થયું. હવે જોઈએ ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ. સાયબર ફ્રોડ કેસમાં 804 કરોડના ફ્રોડનો ગુનો નોંધાયો છે, જે ગુજરાતના સાયબર ફ્રોડના ઇતિહાસમાં સૌથી મુખ્ય છે. તે કેસમાં આજે વધુ 6 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ આ કેસમાં 10 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આજે 6ની ધરપકડ થઈ છે. એટલે ધરપકડનો આંક 16 ઉપર થવા પામ્યો છે. જે આરોપીઓ પકડાયા છે એમાંથી 3 આરોપીઓ ભંગારનો વ્યવસાય કરતા હતા. તપાસમાં નાના વેપારીઓને સાયબર ફ્રોડના નાણાંથી ચૂકવવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. સાયબર ફ્રોડના નાણાં પહોંચતા હતા. આ કેસમાં 20 કરોડથી વધુ નાણાંનું ટ્રાન્ઝેક્શન થયું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આરોપીએ અંદાજિત 200 જેટલી ટ્રક પણ ખરીદી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. અન્ય 3 આરોપીઓએ 270થી વધુ ખાતા ખોલી અને સાયબર ફ્રોડ કર્યા છે. રાહુલ નામનો આરોપી મુખ્ય છે અને નાણાં ટ્રાન્સફર કરવામાં તેમનો રોલ મુખ્ય છે. આજે વધુ 6 આરોપી પકડાયા છે. 6 આરોપીઓને સુરતથી પકડી પાડવામાં આવ્યા છે, એમ સાયબર ક્રાઇમના વડા શ્રી કેસવાલાએ પત્રકારો સાથેની પ્રતિક્રિયામાં માહિતી આપતા જણાવ્યું છે. સીઆઈડી ક્રાઇમ KLN રાવ સર અને આઈજી મેમ પરીક્ષિતા રાઠોડ મેમે સાયબર ફ્રોડ અંગે સઘન કામગીરી કરવા માટે સૂચના જે આપેલી હતી એ અગાઉના જે ડીજી સર હતા એમના માર્ગદર્શન હેઠળ એક 804 કરોડ નું જે સાયબર ફ્રોડનો ગુનો છે એ સાયબર સેન્ટર ઓફ એક્સિલન્સ દ્વારા શોધી કાઢેલું હતું, ડિટેક્શન કરેલું હતું. જેના અનુસંધાને 10 આરોપીઓની ધરપકડ છે જે તે સમયે કરેલી હતી અને એમાં વધુ તપાસ ચાલુ હતી. એ દરમિયાન આજે ફરીવાર 6 આરોપીઓની ધરપકડ કરેલી છે. આજે 804 કરોડનું જે ફ્રોડ હતું એમાં ટોટલ 1549 એટલે કે એટલી કમ્પ્લેન નોંધાયેલી હતી. એમાં જે 6 આરોપીઓ છે તેમાંથી સાજેબ ફિરોજભાઈ ખેરાણી, સોહિલ સદરુદ્દીન વઢવાણિયા અને અમીનભાઈ અકબરભાઈ ભાયાણી, આ જે 3 આરોપીઓ છે એનો ભંગારનો ધંધો હતો અને જે પણ સાયબર ફ્રોડ ના નાણાં આવતા એ નાના વેપારીઓ પાસેથી ભંગાર ખરીદી અને આ નાણાંઓ છે આ નાણાં જે હતા એ આ વેપારીઓને એ પૂરા પાડતા હતા. અને આ રીતે એક જે સાયબર ફ્રોડના જે નાણાં ગેરકાયદેસર હતા એને જે ભારતીય અર્થવ્યવસ્થા છે એમાં સામેલ કરવાનું કામ જે છે આ 3 દ્વારા કરવામાં આવતું હતું. લગભગ 200થી વધુ લગભગ એમણે પ્રાથમિક જે તપાસ છે એમાં સામે આવ્યું છે કે 200થી વધુ ભંગારના ટ્રકો છે આવી રીતે એમણે ખરીદી અને આ નાણાં છે પહોંચાડેલા છે. અંદાજે લગભગ 20 કરોડથી વધારે નાણાં જે આવી રીતે પ્રાથમિક પૂછતાછમાં જાણવા મળ્યું છે એ મુજબ 20 કરોડથી વધારેનું ટ્રાન્ઝેક્શન આવી રીતે કરવામાં આવેલું છે. જેમાં જે સાજેબ અથવા તો જેને ઉર્ફે સાજુ કહેવામાં આવે છે એણે ગુનો દાખલ થયાની જાણ થતાં એણે પોતાનો મોબાઈલ છે એ પણ એનો નાશ કરવાનો પ્રયત્ન કરી અને જે તપાસ છે એના પુરાવાનો નાશ કરવા માટે પણ એણે પ્રયત્ન કરેલો છે. અન્ય જે 3 આરોપીઓ છે કમલેશ અશોક સેન, સાગર અશોક સેન અને રાહુલ કુમાર રાજેશકુમાર અગ્રવાલ, જેમાંથી કમલેશ અને સાગર છે એમણે બંનેએ ભેગા મળી અને 300 સિમ અને 270થી વધુ બેંક ખાતાઓ છે આ ગુનાના કામ જે આખું મોટું 804 કરોડનું ફ્રોડ છે એમાં આપેલા છે. અને રાહુલ છે એ આ ફ્રોડના પૈસા છે એ અલગ અલગ જગ્યાએ ટ્રાન્સફર કરાવી એનું કેસ કાઢી અને જે આંગળીયા પેઢીઓ મારફતે છે એ અલગ અલગ જગ્યાએ ટ્રાન્સફર કરવાના રોલમાં એનો એ સામેલ હતો. અને એવી રીતે એ પેમેન્ટ જે પ્રોસેસર કહેવાય એવી રીતે એ આરોપીની ભૂમિકા રહેલી છે. તો આવી રીતે આ 6 જે અગાઉ ગુનો નોંધાયેલો હતો એમાં વધુ 6 આરોપીઓની તપાસના અંતે આજે ધરપકડ કરવામાં આવેલ છે.